નમઃ. મિત્રો, 12 વર્ષ પછી શારદીય નવરાત્રિ પર માતા દુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઓક્ટોબરમાં માં દુર્ગાનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે માતા દુર્ગા આશીર્વાદ આપી રહ્યા છે અને પોતાની સંપત્તિ આપણને આપી રહ્યા છે. હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે. હા મિત્રો, નવરાત્રિમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સાથીઓ, તમને જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિઓ હોય છે, જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રિ ખૂબ જ મહત્વ હોય છે. માં દુર્ગા સિંહની સવારી કરે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે માં દુર્ગા વિવિધ સવારી પર સવાર થઈને આવે છે. આ વખતે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને ધરતી પર આવશે. મિત્રો, માતા રાણીના આશીર્વાદથી આ વખતે દિવ્ય, દુર્લભ, મહાશુભ મહાલક્ષ્મી યોગ રાત્રે કરવામાં આવી રહ્યો છે, જે 12 રાશિઓમાંથી 6 રાશિઓ તરફ દોરી જશે. માતા લક્ષ્મી આપણને કરોડપતિ બનાવવા જઈ રહ્યા છે. આ 6 રાશિઓ ધનથી સમૃદ્ધ થઈ જઈ રહી છે. મિત્રો, હું તમને કહું છું કે 6 રાશિઓના સારા દિવસો શારદીય નવરાત્રિથી શરૂ થવા જઈ રહ્યા છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેમને તેમના જીવનમાં મોટા પૈસા, ખૂબ ધન મળવા જઈ રહ્યું છે. સાથીઓ, આ વિડીયોને ભૂલશો નહીં, કારણ કે આ વિડીયો 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. તેથી મિત્રો, તમને જણાવી છીએ કે નવરાત્રિનો તહેવાર દર વર્ષ અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. નવરાત્રિની અષ્ટમી નવમી તારીખે ઘણા શુભ યોગો પણ બનશે, જેના કારણે આ 6 રાશિઓ પર તેની અસર જોવા મળશે. મિત્રો, 3 ઓક્ટોબરના રોજ ઘણા શુભ યોગમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. મિત્રો, જે રાશિઓ અમે તમને જણાવીએ એ રાશિવાળાને ખાસ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. તમને અમારી કીધેલી વસ્તુ જલ્દી જ જોવા મળશે. ચલો મિત્રો, તો ચાલુ કરીએ આપણે રાશિઓ. નંબર 1, કન્યા રાશિવાળાઓએ તમને જણાવવું જોઈએ કે તમારી પરમ દુર્ગા માતાની નવરાત્રિ ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમારા સ્વાસ્થ્યમાં ઘણા દિવસોથી ચાલી રહી છે માતા દુર્ગાની કૃપાથી સમસ્યાઓનો અંત આવવાનો છે. તમે તમારી આવકમાં ખૂબ જ સમજદાર બનશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર થશે. માં દુર્ગાની કૃપાથી તમે દિવસ રાત ચારે તરફ પ્રગતિ કરશો. જ્યારે કન્યા રાશિવાળા લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે. તે લોકોને પ્રમોશન મળશે અને આ બધા લોકોના પ્રભાવથી તેમની ઈચ્છા પૂરી થશે. માં દુર્ગાના આશીર્વાદથી તમારું મન પણ ખુશ રહેશે. તે જ કન્યા રાશિવાળાઓનું પારસ્પરિક જીવન સારું રહેશે. તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સંવાદ વધશે.
આ કારણે તમે તમારા પડોશીઓની પણ વાણીને પણ પ્રભાવિત કરી શકો છો. આ બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહયોગ જોવા મળશે અને તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો. માં દુર્ગાની કૃપાથી તમારા પર હવે જરૂર રહેશે. તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસથી માતા હિમાલય પુત્રી શૈલપુત્રીનો આશીર્વાદ મળવાનો છે, જે હવે તમારા જીવનમાં ઘણા બધા લાભ લાવવાનો છે. માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે. સિંહ રાશિવાળા લોકો તમને જણાવી છે કે 3 ઓક્ટોબરથી સિંહ રાશિવાળા લોકોને એક વરદાન મળવાનું છે અને સિંહ રાશિવાળા લોકોને નસીબની મદદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ વેપારી લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક લેશે અને પોતાનું સ્થાન બનાવી શકશે. ધનની દેવી માતા લક્ષ્મી તમારા જીવનના આ 9 દિવસમાં તમારા ઘરે આવવાની છે. મનમાં વધુ પૈસા કમાવાનો વિચાર અને તે પણ આ દિશામાં કામ કરશે. માતા પિતાના આશીર્વાદ મળશે. ભાઈ બહેનનો સાથ સંબંધો સારા રહેશે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવશો અને તેમને જણાવશો કે જો તમે વર અથવા કન્યાની શોધો છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. સાથીઓ, જો તમારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા રાણીના મંદિરમાં જઈને માતા રાણીને સોળે શણગાર કરો. 10 દિવસમાં તમને કોઈ સારા સમાચાર મળશે. હા મિત્રો, આ વાત સંપૂર્ણ સાચી છે. ત્રીજી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા લોકોને કહેવું જોઈએ કે 12 વર્ષ પછી માતા રાણીની રચનાના સંયોગથી તુલા રાશિવાળા લોકો તમારી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર કરશે. નવરાત્રીનો 9મો દિવસ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તુલા રાશિવાળા લોકોને મા દુર્ગાની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે બધું જ કાર્ય સારી રીતે સંપૂર્ણ થશે. હવે મા દુર્ગા 9 સ્વરૂપોની કૃપાથી તમારા બધા અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત પૈસા મળશે. તમે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો તે પણ દૂર થશે. તુલા રાશિવાળા લોકોને સંપત્તિ મળી શકે છે. માં શૈલપુત્રીની કૃપાથી આવનારા સમયમાં તુલા રાશિવાળા લોકો પર ધનનો વરસાદ થવા જઈ રહ્યો છે. તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સામાં ખુશીઓ ભરી દેશે. માં શૈલપુત્રી અને માં દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળી રહેશે. માતા રાણીની કૃપાથી તમે આવનારા સમયમાં પરિવારમાં ખુશી લાવશો, પૈસાથી લાભ થશે અને તમને વ્યવસાયમાં અચાનક જ નફો મળશે. તુલા રાશિના લોકોને જણાવવામાં કે પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. તમારા માટે સમય સારો રહેશે. વાણીના પ્રભાવને કારણે આ મહિને તમને કોઈ પણ મોટા કામમાં સફળતા મળી શકે છે. આ નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે રહેશે. હા મિત્ર, નંબર 4 છે વૃષભ રાશિવાળાઓને કહેવું કે નવરાત્રિમાં બનેલા શુભ યોગથી તમને ઘણો જ ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો, તમને કહી છે કે દુર્ગાની કૃપાથી તમારો સમય સારો રહેશે.
હા મિત્રો, વૃષભ રાશિ વાળાઓને મા દુર્ગાના 9 સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થવાની છે. તમારા પરિવારમાં સફળતાના તરીકે ગણવામાં આવે છે. તે જ સમયે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. સાથીઓ, તમારા દ્વારા કરવામાં આવેલા મહત્વથી મહત્વ કામને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામો પૂર્ણ થશે. મા દુર્ગાના આશીર્વાદથી તમે ખાસ બની રહ્યા છો, જેના કારણે તમારી બધી આર્થિક સમસ્યાઓ આ નવરાત્રિમાં સમાપ્ત થવા જઈ રહી છે. તે કહેવું ખોટું નથી. મા દુર્ગાની કૃપા આ નવરાત્રિને તમારા આખા પરિવાર, હા મિત્રો, આખા પરિવાર પર રહેશે, જેની મદદથી તમે તમારા ઘરે એક ખૂબ જ શુભ પ્રસંગ બનાવી શકો છો. મા દુર્ગાની કૃપાથી તમે ધર્મના કાર્યોમાં પણ ભાગ લેશો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ઘણી મદદ કરશો. હવે 5મી રાશિ છે મિથુન રાશિવાળા. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં માતા કુષ્માંડાના આશીર્વાદ મળશે. હા મિત્રો, એવું કહેવામાં આવે છે કે માતા કુષ્માંડાના આશીર્વાદ મેળવનાર કોઈ પણ વ્યક્તિ તેમના જીવનની આર્થિક સમસ્યાઓથી દૂર રહેશે. દેવી લક્ષ્મી તેમના ઘરમાં રહે છે. તમે આ રાશિની જાત હો તો માતા કુષ્માંડાની કૃપાથી તમારી દરેક સમસ્યા સમાપ્ત થવા જઈ રહી છે. હવે તમને કેટલાક સારા સમાચાર મળશે. આ નવરાત્રિમાં લોકોના લગ્નનો પણ દિવસ આવી રહ્યો છે. હવે માતા કુષ્માંડાની કૃપાથી તેમના તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. તે જ સમયે જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી અથવા નવી નોકરી શોધી રહ્યા છો, તો હવે તમને માતાની કૃપાથી સારી નોકરી મળશે, જેથી તમે તેમાં નફો મેળવશો. સાથે સાથે તમારા ઘરમાં પારિવારિક મતભેદો સમાપ્ત થશે. તેમજ વેપારીઓને આ સમય દરમિયાન કમાણી કરવાની ઘણી સારી તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છાઓ પણ જાગશે. તેમને શિક્ષણ પર વધુ ધ્યાન દેવામાં કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરી શકો છો. તેમજ આ સમય દરમિયાન તમારું સન્માન વધશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું નામ સારું રહેશે. મિથુન રાશિવાળા, તમને જણાવી દઈએ કે જગત જનની માતા કુષ્માંડાની કૃપાથી તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ સાથે તમે ભવિષ્ય વિશે મોટો નિર્ણય લઈ શકો છો. વ્યવસાયમાં નફાની સંભાવના છે અને તમને જણાવી દઈએ કે જો તમે નવરાત્રિ પર ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને સલાહ આપવામાં આવે છે તો તે જરૂર નથી. કોઈ પણ કારણોસર અચકાવવું નહીં. તેમજ તમે નવરાત્રિના 9 દિવસોમાં તમામ 9 દેવીઓને એક એક ચુનરી અર્પણ કરો. તેનાથી પણ તમારું જીવન સુખમય રહેશે. હવે છેલ્લી રાશિ તમને જણાવી દઈએ કે કર્ક રાશિને નવરાત્રિમાં તમને જગતજનની વિશાળ રૂપમાં માતા કાત્યાયનીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. હા મિત્રો, તમારી રાશિની બધી ખામીઓ હવે સમાપ્ત થવાની છે. માતા કાત્યાયનીની કૃપાથી તમને આ નવરાત્રિથી મોટી સફળતા મળશે. માતા કાત્યાયનીની કૃપાથી આ સમય વ્યવસાયિકો માટે સારો રહેશે. તેમજ તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોશો. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. સાથે ને સાથે તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને પણ
સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આશીર્વાદ મળશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં ભાગ લેશો અને તમને માતાના આશીર્વાદ મળશે. હા, કર્ક રાશિના તમને જણાવી દઈએ કે તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત મિત્રો, તમને જણાવવું જોઈએ કે જો તમે થોડા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો જ્યોતિષ વિદ્યાએ તમારા માટે એક ઉપાય આપ્યો છે. સાથીઓ, આર્થિક લાભ માટે નવરાત્રિમાં માતા લક્ષ્મીની પૂજા કરો. આ સમય દરમિયાન લક્ષ્મીને લાલ કપડાં અને પ્રેમ સંબંધિત વસ્તુઓ અને કમળના ફૂલો અર્પણ કરો. તે સાધક માટે સંપત્તિ લાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને પૂરો વિડીયો જરૂરથી જોજો. ધન્યવાદ.